ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? આપણે બ્લોગ દેખતા બધા મજામાં જ હતા. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. અને ગુડ મોર્નિંગ તો ના કહેવાય, કારણ કે અત્યારે વાગ્યા છે 11:30 અને 22-23 દાડા થયા છે. આપણે જલ્દી સુધી એક બ્લોગ નથી નાખ્યો, નથી એક વિડીયો અપલોડ કર્યો. અને ચેનલના તો પૂરા એ લાગી ગયા છે. બધું ડાઉન પડી ગયું છે. મની, વ્યૂ, ટાઈમ, સબસ્ક્રાઈબ બધું માઇનસમાં જતું રહ્યું છે. તો હવે આપણે કમબેક કરવાનું પડશે, કારણ કે ઘણા દાડા થઈને આપણે વિડીયો નથી નાખ્યો. અને ચેનલ પર મસ્તીની મોનેટાઈઝ કરી દીધી, પણ પછી મોનેટાઈઝ કર્યા પછી આપણે વિડીયો કે નથી નાખ્યો ને, તો હવે મસ્તીના વિડીયો રાખવાનું ચાલુ કરી દઈએ છીએ. અને જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમારે એક મસ્તીની વસ્તુ દેખાડજો. મેં આખો અમારા ઘરે આખું નવું બનાવવાનું હોય ને, બધું આમ તોડવાનું નથી, પણ આના પર ધાબુ ભરવાનું હોય. નીચે પણ મસ્તીનું કામ ચાલુ હોય. હાલ તો બંધ પડ્યું, કારણ કે ઈંટો નથી ને, તો ઈંટો આવશે પછી આપણે કામ ચાલુ થશે. અને બાજુમાં જો પણ કામ ચાલુ છે, ચાલો દેખાડજો. ફાઇનલી તમે જોયું, જો બાજુમાં મસ્તીનું કામ ચાલુ હોય. અને એમ દેખવા જાવ ને તો એને પણ મસ્ત બંગલો કરે. ખબર આપણે પાછળ હરિયાળી મસ્તીનું હતું ને, ખુલ્લું ખુલ્લું, ત્યાં આગળ પણ હવે ઘર બને છે. તો હવે તો હરિયાળી જેવું વધશે નહીં, કારણ કે ઘર બની જશે ત્યાં. અને દેખવા જાવ ને તો આપણે પણ હમણાં ઘર હતા ચાલુ છે કામકાજ. કામ દેખાડતું જો કેટલું થઈ છે. ફાઇનલી જો બધું મસ્ત તોડ નાખી દો. એટલે બાથરૂમમાં તો બધું દિવાલ પણ તૂટી ગઈ છે. અને દેખાવ બધું સાહેબ પણ મસ્ત નતું, તૂટી ગયું છે. અને તૂટી ગયું છે. અને જો બધું સીડી પણ તોડી દીધી. અને બાજુમાં ઘર હવે આપણે આખો ધાબુ ખેંચવાનું છે. અને પછી કામ ચાલુ થશે. અને જો બધું ઈંટો નીકળી આટલી, અને આ બધું પણ તોડી દીધું જો. તો અત્યારે તો બધું તોડી દીધું છે. અને થોડા દાડા પછી આપણે બધી કામ ચાલુ થઈ જાય, કારણ કે ઈંટો નથી ને. ઈંટો ઓર્ડર આપી દીધો, પણ હજી બની નથી, કારણ કે વરસાદ જોતો ને, ઈંટો પાકી નથી, કોઈ આવી નથી. પણ હવે ઈંટો આવી જશે ને, ફાઇનલી આપણે કામ ચાલુ થઈ જશે. તમને બધા બ્લોગમાં દેખવા મળશે કે શું શું તોડ્યું છે, શું હમું કરવાનું, શું કરવાનું. તો બ્લોગ પણ તમે લઈ રહીએ. અને જો તમે સબસ્ક્રાઈબ ના કરો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હજી પણ આગળ બ્લોગ કન્ટિન્યુ કરશું. ફાઇનલી કહેશે ને તો આપણે લાઈટ જતી રહી છે. અને જો મસ્ત હોય ને, વાઈફાઈ બંધ થઈ ગયો એટલે ખબર પડી કે લાઈટ જતી રહી છે. અને જો મસ્ત ઘોડો ચાલુ કરીને બતાવજો. આ સ્વિચ છે આપણે, આ જો સ્વિચ ચાલુ કરો, પણ ઘોડો રન હજી ચાલુ થયો નથી. જો તો લાઈટ ગઈ છે એટલે વાંધો નહીં, પણ આપણે નીચે જઈએ, કારણ કે લાઈટ ગઈ તો આપણે નીચે આવશે નહીં. અને ભાઈ હમણાં ને વાઈફાઈ ચાલુ કરવું પડશે, કારણ કે લાઈટ આવશે ને એટલે. તો લાઈટ ગઈ છે, નીચે જઈએ. બધા બેઠા છે. જે ઇન્વર્ટર છે પણ નીચે છે, ઉપર નથી ને. તો ઉપર કેમ કે બોર્ડમાં જો વાયર આટલે જોડેલો છે, તો લાઈટ તો નહીં આવવાની. એટલે લાઈટ આવશે એટલે આવશે. અને નીચે ઇન્વર્ટર છે, તો નીચે લાઈટ હશે, આપણે નીચે જ આવ્યા છીએ. તો ફાઇનલી જો અત્યારે ને આપણે રૂમમાં આવી ગયા, તમે લાઈટ કરી દેખાજો. અને જો સ્વિચ પણ જો સોરી, હા જો લાઈટ ચાલુ થઈ. જો આટલી લાઈટ છે ને ધાબા પર જે છે ને, ત્યાં આગળ લાઈટ નથી, કારણ કે છે ને ત્યાં આગળ ઇન્વર્ટર નહીં નાખવાનું. નીચે ઇન્વર્ટર છે, નીચે લાઈટ છે. અને ઇન્વર્ટર ધાબા પર નહીં ને, એટલે લાઈટ નથી. તો ત્યાં તો ફાઇનલી તો છેલ્લા રૂમમાં આપણે આવ્યા હતા, કારણ કે આગળ બેઠા છે. મહેમાન થોડા ઘણા આવ્યા છે, 12 પડોશી. તો હવે જઈએ આપણે છે ને બારે, કાં તો ધાબો પર જઈને વાઈફાઈ લાઈટ આવે ને, એટલે વાઈફાઈ ચાલુ કરવા જવું પડશે. તો જઈએ ત્યાં આગળ અને જોઈએ કેમ થાય, લાઈટ આવવાની છે કે નહીં. ફાઇનલી કહેશે ને આપણે બધું ખોલી દીધું. જો બાઇકનો ને ટોપો ખોલી દીધો. આમ બધું સ્કૂલ ખોલી તો ખુલ્યા નથી. સીટ કાઢ નાખી છે. આ સાઈડ પડખું આવે ને, પડખું એ પણ કાઢ નાખી છે. જો આ બધું મસ્ત ખોલી દીધું. ખબર નહીં મને શું થયું, પણ હે ને બેઠો બેઠો કાંક ને ન કરતો હતો ને, તો બાઇકનું બધું ખોલી દીધું. જો મસ્તીનું બાઇક રેડી કરી દીધું. દેખો જા ને બધું મસ્તીનું ખોલી દીધું છે. બાઇકનું બધું હવે વસી ફિટ કરવું પડશે, કારણ કે એને ખોલવાનું હતું. બધું મસ્ત ડેકી કાઢી હતી, મને નકળી નથી. તો કશો બધો નહીં, વળી પાછું ફિટ કરી દઈએ. ફાઇનલી કહે છે ને આપણે બધું મસ્તીના ફિટ કરી દીધું. આ તો નઠે ને બહુ ઘણી બધી વાર લાગે ફિટ થતા. ફાઇનલી મસ્ત ફિટ કરી દીધું. અને સીટ પણ કરી નાખ્યું. જો આપણે પેલા તું ખોલ્યું હતું ને આયરું આટલેથી નીકળી ગયું હતું. અને અત્યારે ફિટ થઈ ગયું છે. કશું વધો નહીં, મસ્તીને ફિટ કરી દીધું. અને આમ તો બધું થઈ ગયું છે ખરેખર. તો હવે આપણે જમવાનું થઈ ગયું રેડી. તો જમી લઈએ આપણે ફટાફટ. ફાઇનલી કહે છે ને આપણે લીલો પૂરા થઈ ગયા છે મસ્તીના. અને હવે અત્યારે આપણે આવ્યા હતા શેરમાં, કારણ કે બધા ખાવા બેઠા છે. અને કીર્તિ કાંઈ ને એકલી છે, તો હુતી છે ને, તો ઉઠી ના જાય એના માટે આપણે આવ્યા હતા. તો હવે આપણે હોઈ જઈએ, આરામ કરીએ. અને સાંજના 4 વાગે તો જઈશું આપણે બહાર. ફાઇનલી કહે છે આપણે લાઈટ આવી ગઈ છે. જો તો વાઈફાઈ ચાલુ કરો, પણ જો વાઈફાઈ રેડ લાઇટ છે. જો આટલે એને બ્લુ લાઇટ થઈ જશે ને, એટલે વાઈફાઈ ચાલુ થઈ જશે. પણ એને થોડી ખરી કરવી પડે, કારણ કે પીનો બધી રહીને હલી જાય ને, તો હે ને ફટની ચાલુ નથી થતું. એટલે થોડીક આમ ઊંધું સીધું વાયર પીટાશો ને, એટલે વળી ચાલુ થઈ જશે. તો વાઈફાઈને હમણાં જ લગભગ લાઈટ આવી છે. જોઈએ ચાલો કેટલી વારમાં થાય. ફાઇનલી કહે છે ને કેટલા 10-15 મિનિટ જેવું થયું. અને ફાઇનલી જો ગ્રીન લાઇટ આવી ગઈ છે. પણ વાઈફાઈમાં ને આ મોટી દિક્કત છે. જે બટન ખાલી લાઇટ જાય, કાંઈ બટન બંધ કરી ને, તો એને કેટલો પાછળ વાયરને બધાને નીકાળવા પડે. વળી ફિટ કરો, વળી નીકળવા પડે. જ્યાં સુધી ગ્રીન લાઇટ ના આવે ને ત્યાં સુધી નીકળવા કાંઈક ને ખરી કરવી જ પડે. એટલે ફાઇનલી અત્યારે આવી ગયું છે. તો જોઈએ હવે. આમ તો લાઇટ હવે જાય નહીં, કે જાય ને તો વરી બંધ થઈ જાય, વરી ચાલુ કરવા આવવું પડશે.
4 વાગી ગયા છે ને હવે આપણે જઈએ બારે અને નીકાળીએ કારણ કે હવા નાને ખોલી હતી ને તો દેખે હવે હાલશે કે આમ કેવું ખુલ્લું નટબટ ખુલ્લું નહીં ગયું એ પણ જોઈ વારીને હવે જઈએ આપણે બારે કેમ કે 5 વાગવા આવ્યા 4:30 થયા હમણાં શિવમભાઈ આવે એટલે આપણે જઈએ બારે તો ફાઇનલી આપણે ત્યાં ઘરે આવતા રહ્યા કારણ કે આપણે બહાર ગયા હતા ને તો ત્યાં આગળ મોબાઈલ લઈને ખીચામાં રાખી વાતમાં પડી ગયો તો બ્લોગ શૂટ કરવાનું ભૂલી ગયો અને હું હમણાં 10 મિનિટ જો થયું છે કે આપણે ઘરે આવી ગયા છીએ અને અત્યારે વાગ્યા છે 7 સુધી કારણ કે શિયાળા જેવું છે ઠંડાનું પણ ઘણું થઈ ગયું છે તો કશો વધુ નહીં આપણે મસ્તીના ઘરે આવતા રહીએ છીએ તો હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં જો તમને વ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નેક્સ્ટ વ્લોગમાં જય હિન્દ જય ભારત